તો વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન ઉપર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી જીવના જોખમે થઈ રહી છે, કારણ કે રેલવે ટ્રેક પર બની રહેલા ઓવરબ્રિજ પર શ્રમિકો જીવના જોખમે કામગીરી કરતા જોવા મળ્યા છે। બ્રિજની કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રમિકો કોઈ સુરક્ષાના ઉપકરણો પહેર્યા વગર જ લટકીને કામ કરતા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન એક ટ્રેન પણ સ્ટેશન ઉપર આવીને ઊભી રહે છે અને બ્રિજનો કેટલોક કાટમાળ નીચે પડે છે। વાયરલ વિડીયોમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। બ્રિજનો કાટમાળ એન્જિન પર પડે તો ટ્રેનને મોટું નુકસાન પણ થઈ શકે તેમ છે। સાથે જ સવાલ એ પણ છે કે સુરક્ષા વગર કામ કરતા શ્રમિકો સાથે કોઈ દુર્ઘટના ઘટે છે તો જવાબદાર કોણ રહેશે? દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે। દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે। ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા અને જેના કારણે 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયું છે। હાલ ઝડપાયેલા સંજય પંડ્યા 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા। નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએએસ સહિત 11 આરોપીઓને પોલીસે હજી સુધી ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભાવનગરમાં સફાઈ કર્મચારીઓનું ધરણા પ્રદર્શન સામે આવ્યું છે। ભરતી અને પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સફાઈ કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડી ધરણા પર બેઠા છે। અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા સફાઈ કામ બંધ રાખવાનું હવે નક્કી કરવામાં આવ્યું। 700 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવતા તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અમારા વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા સફાઈ કામદારોના રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિકાલ નહીં આવતા કર્મચારી અને સફાઈ કામદાર અને વાલ્મીકી સમાજમાં અને મહાનગરપાલિકા મજદૂર સંઘમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે। જો અમારે ધ્યાનમાં નહીં લાવે તો આવતીકાલથી પણ સદન રીતે ભાવનગર શહેરની સફાઈ બંધ રહેશે। રાજકોટના ધોરાજીમાં નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનમાં ગોલમાલ હોવાનો આક્ષેપ કરાયો છે। શહેરના જૂનાગઢ રોડ પર સિમેન્ટના રસ્તા બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને તેવામાં આ રસ્તાની સાઈડમાં ફૂટપાથ ઉપર નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનનું કાર્ય મંજૂરી વિના જ શરૂ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્લાન, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર કે ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ માર્ગ બનાવતા કોન્ટ્રાક્ટરે આ કાર્ય શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું। માત્ર માર્ગ બનાવવાની મંજૂરી મળ્યા છતાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઇનનું કામ શરૂ કરી દેતા કોંગ્રેસે ગોલમાલ કરાયાના આક્ષેપો કર્યા છે। આ અંગે માર્ગ મકાન વિભાગ તરફથી પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। માત્ર દરખાસ્ત મોકલી છે તો એ દરખાસ્ત મંજૂર થઈને આવે એની પ્રક્રિયાઓ એ મંજૂર થવી જોઈએ, ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ, એના પછી આ પાણીની પાઇપલાઇન નાખવી જોઈએ અને પાણીની પાઇપલાઇન જે નાખવાની હોય એની જે ઊંડાઈ કેટલી નાખવાની છે એ પણ નક્કી નથી, કોઈ એન્જિનિયરના અભિપ્રાય એવા